નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ભાવનગરના બોર તળાવ વિસ્તારમાં વધુ એક દુર્ઘટના બની હતી। સિદ્ધસર વિસ્તારની 5 બાળાઓ બોર તળાવમાં ડૂબી ગઈ હતી। બોર તળાવની પાળીએ કપડાં ધોવા જતા 3 સગી બહેનો સહિત 5 બાળાઓ ડૂબી હતી। સ્થાનિક તરવૈયાઓ દ્વારા તમામ 5 બાળાઓને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। 5 પૈકી 4 બાળાના મોત નીપજ્યા હતા, જ્યારે એક બાળાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। જેકેએસ ન્યૂઝ સાથે હિરેન ભાયાણી, ભાવનગર। રોમાબેન પાણી નાવા ગયું ને ડૂબી ગયું બોર તળાવ ફિલ્ટર નગર મફતનગરમાં। કેટલા વાગે એને કેટલી દીકરી ગઈ હતી? 5 બહેનો હતી કોઈ ના 4 પાછીથી છે, 4 સિલેક્ટ હા ઓલી મરી ગઈ છે અને એક બસ ક્યાં હે નામ શું છે બેનનું? એકનું નામ રાશિ છે, પછી એકનું નામ કાજલ છે અને એકનું નામ કોમલ છે અને બસ એટલી ને ઓલી નામ મને નથી આવડતું, એ બીજું અલગ બચાવવામાં વધારે મરણ થયું હે આમ એનું ખોટું નામ તો આવડે છે, એનું ખોટું નામ પૂછવી છે। બેન આ બનાવ છે કઈ રીતના બન્યો તો અને કઈ રીતના ડૂબી હતી? એટલે નાવા ગયું તણે પણ તડકો લાગ્યો ને તો લુગડા ધોતી હોય છે ને તો એક પડી ને એની ઓલી પકડવા ગઈ તો એમને બધું વારાફરતી બધી તણે 4 4 5 પડી ગઈ। ક્યાં રહેશે દીકરી બધી? હે ક્યાં રહે? આમ બધા હારે જ રહી છે, મારે પડખે જ મકાન છે, મફતનગર ફિલ્ટર ટાંકી કયા ગામ? બોર તળાવના કાંઠે ભાવનગરમાં।